આપણે કોઈ પણ અણુનો ભૌમિતિક આકારનું પ્રાકકથન કરવું હોય તો એના માટે આપણે અણુઓને બે ભાગમાં વર્ગીકૃત કરવા પડશે. એક વાક્ય આપણે અહીંયા લખી નાખીએ કે VSEPR સિદ્ધાંતથી ભૌમિતિક આકારનું પ્રાકકથન કરવા માટે ભૌમિતિક આકારનું પ્રાકકથન કરવા માટે અણુઓને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. અણુઓને બે ભાગમાં વર્ગીકૃત કરાય છે. બે અલગ અલગ કોષ્ટક આપણે જોવાના થશે. એમાંથી અણુઓનો પહેલો ભાગ એવા અણુઓ કે જેના મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર નથી. ઘણા બધા પરમાણુ એવા મળી રહેશે કે જેના મિડલ પરમાણુ પાસે લોન પેર જ ન હોય. દાખલા તરીકે મિથેન. તો મિથેન અહીંયા આવી રીતે આપણે વારંવાર ડ્રો કરેલો જ છે, આગળ પણ સ્પષ્ટ છે. એમાં વચ્ચેની સાઈડ કોઈ પણ પ્રકારનો લોન પેર આપણને જોવા મળતો નથી. તો આવા ઘણા બધા અણુઓ છે જેને આપણે પહેલી કેટેગરીની અંદર મૂકીશું. અને પછી આપણે બીજી કેટેગરી એવી પાડશું કે એવા અણુઓ, આનાથી ઊંધું બોલવાનું, એવા અણુઓ કે જેના મધ્યસ્થ પરમાણુ પાસે એક અથવા વધારે લોન પેર હોય. મતલબ આ સિવાય આપણે ઘણા બધા અણુઓ એવા પણ જાણીએ છીએ કે જેમાં મિડલ પરમાણુ પાસે લોન પેર હોય છે. દાખલા તરીકે એમોનિયાનું જ એક્ઝામ્પલ લઈ લ્યો. હમણાં આપણે એમોનિયા ઘણી બધી વાર દોરેલો જ છે. નાઇટ્રોજન, 3 હાઇડ્રોજન અને નાઇટ્રોજનની ઉપર એક લોન પેર છે કે નહીં? તો આવા ઘણા બધા પરમાણુઓ કે જેને પાસે મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર છે એને આપણે અલગથી જોઈશું. યાદ રાખજો, ફર્સ્ટ ટોપિક જે છે ને કે જેની પાસે લોન પેર નથી, એ બધા આકારને આપણે આદર્શ આકાર તરીકે ઓળખવાના છે. આદર્શ આકાર. જો હું એકદમ સિમ્પલ કહી દઉં, જો પહેલું કોષ્ટક તમને આવડશે ને તો જ બીજું કોષ્ટક આવડશે. જો પહેલું કોષ્ટક તમને નહીં આવડે તો બીજું ભૂલી જાઓ. એટલે પહેલું ઇમ્પોર્ટન્ટ છે, તમારે આદર્શ આકારને બહુ સારી રીતે ભણવા પડશે. અને બીજું, જેની પાસે એક કે એક કરતાં વધારે લોન પેર હોય ને એને આપણે વિચલિત આકાર તરીકે ઓળખીશું. વિચલિત આકાર મતલબ ઓરિજિનલ આકારમાં કંઈક વિચલન થશે, કંઈક આડાઅવળું થઈ જશે, એવા આકારો. બરાબર? આ આપણું સેકન્ડ કોષ્ટક થશે. બંને કોષ્ટકને આપણે સરખી રીતે સમજી લઈએ. હવે એક ટેક્સ્ટબુકમાં એક વિધાન પણ અહીંયા આપેલું છે, જો કે મને કંઈ કામનું લાગતું નથી, પણ તેમ છતાં લખી નાખીએ, રિસ્ક ન લેવાય. ખબર હોય તો કામ લાગે. તો લખજો કે VSEPR સિદ્ધાંત એ મોટા ભાગે P વિભાગના તત્વોનું જ પ્રાકકથન કરશે. ખાસ કરીને P વિભાગના તત્વોના મોટા ભાગના અણુઓની ભૂમિતિ એટલે કે આકારનું પ્રાકકથન કરે છે. કદાચ MCQમાં ક્યાંય આવે કે મોસ્ટ ઓફલી P વિભાગનું જ તે વર્ણન કરે છે. અને બીજું એક વિધાન પણ છે કે બે શક્ય રચનાઓ વચ્ચે ઊર્જાનો ફેરફાર ઓછો હોય ત્યારે પણ ખૂબ જ વધારે ચોકસાઈથી ભૂમિતિ નક્કી કરે છે. મતલબ કોઈ બે અણુઓ એવા હોય કે ઓલમોસ્ટ એ બંનેની ઉર્જા સરખી જ હોય, તેમ છતાં એ બંનેનો આકાર એકદમ ચોકસાઈથી VSEPR સિદ્ધાંત નક્કી કરી શકે છે.
તો આ બે બાબતો છે જે એક્સ્ટ્રામાં આપણે લખી નાખી, વાંચી લેવું કામ લાગે તો. હવે આપણે આ બે કોષ્ટક કરવાના છે. સૌથી પહેલા આપણે આદર્શ આકારના કોષ્ટકને લખવાનું છે. તો આપણે નવા પેજની અંદર લખજો પ્રકાર પહેલો, બરાબર, પ્રકાર નંબર 1, મધ્યસ્થ પરમાણુ પાસે, મધ્યસ્થ પરમાણુની આસપાસ લોન પેર ન હોય એ પ્રકાર. ઓકે, જો કોષ્ટક આપણે કંઈક આવી રીતે પાડશું. આપણે કોષ્ટકની અંદર નોર્મલી લોન પેર, બોન્ડિંગ પેર, પછી એની ભૂમિતિની પહેલા એનો પ્રકાર પણ લખશું અને પછી એનું ઉદાહરણ લખશું. આટલી વસ્તુઓ કરવાની હોય. હવે આમાં આપણે લખેલું છે કે લોન પેર ન હોય, એટલે ચલો આ ભાગ તો આખો ઉડી ગયો. લોન પેર વાળી વાત લખવાની જ નથી થતી, તો ડાયરેક્ટલી શરૂ કરશું આપણે બોન્ડિંગ પેરથી. ઓકે, બોન્ડિંગ પેરને આપણે સૌથી પહેલા પ્રાયોરિટી આપશું, પછી એના પ્રકારને લખશું, એના પછી એની ભૂમિતિ દોરશું અને છેલ્લે એના ઉદાહરણ કરશું. ટોટલ 4 પ્રકાર આવી રીતે પાડશું. ફર્સ્ટથી ચાલુ કરીએ. યાદ રાખજો, હંમેશા લોન પેર આમાં નથી, ઓનલી બોન્ડિંગ પેર છે. તો વિચારો, બોન્ડિંગ પેર એક હોય, માત્ર એક, તો કેવા પ્રકારનો અણુ થાય? તો આપણે વિચારી લ્યો, બોન્ડિંગ મતલબ એક જ બંધ રચાયેલો હોય એવા અણુઓ કેવા કેવા છે? HCl, HF, HBr, એકદમ સિમ્પલ વાત છે. આના જેવા અણુ થાય. એના પ્રકારને આપણે નામ આપીએ. ફોર એક્ઝામ્પલ, પ્રકારમાં હંમેશા આપણે શું કરશું? એક પરમાણુને આપણે એ નામ આપશું, એની સામેવાળા પરમાણુને આપણે બી નામ આપશું. તો હંમેશા એનો પ્રકાર જોજો, એક બોન્ડિંગ પેર હોય તો એનો પ્રકાર AB થાય. એની ભૂમિતિની વાત કરો તો AB ને હું આવી રીતે દર્શાવી શકું છું. સીધી વાત છે, બરાબર. A અને B. હવે A અને B આવી રીતે કરશો તો પણ રેખીય જ થશે. A અને B આવી રીતે કરશો તો પણ રેખીય જ થશે. સિંગલ બોન્ડને ગમે તેમ કરો, રેખીય આકાર જ થાય. સમજાણું? આ સિમ્પલી વાત થયું. અને આની અંદર A એકવાર છે, B પણ એકવાર છે, તો આપણે એના પ્રકારમાં શું લખી શકીએ? AB ટાઈપનો પ્રકાર. સમજાણું? સિમ્પલ એવું જ છે. આપણે હવે બોન્ડિંગ પેર 2 લઈએ. આ એક ભાગ પાડી દો છો. ત્યારબાદ આપણે બોન્ડિંગ પેર 2 લઈએ. વિચારો, બોન્ડિંગ પેર 2 લઉં ને પછી તમારે મધ્યસ્થ પરમાણુ લેવો પડે. બોન્ડિંગ પેર 2 લ્યો, મધ્યસ્થ પરમાણુ ફોર એક્ઝામ્પલ A છે, અને આની આજુબાજુ 2 બંધ રચાયેલા છે એવું માની લ્યો. જો 2 બંધ રચાયેલા હોય અને તેમની પાસે મધ્યસ્થ પરમાણુ ન હોય ને, તો હંમેશા એનો આકાર રેખીય જ થાય, આવી રીતે. બરાબર? તમને યાદ હશે, આપણે હમણાં અપાકર્ષણના સિદ્ધાંતમાં વાત કરી હતી કે આ બંને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને વચ્ચેથી પકડી રાખો તો એ હંમેશા 180 ડિગ્રીનો ખૂણો રચશે. વાત થઈ હતી ને? તો એ જ રીતે આવી રીતે આપણે ભૂમિતિ દર્શાવી શકીએ, A અને બંને સાઈડ B. તો જુઓ એનો પ્રકાર કેવો થાય. આના પ્રકારને આપણે લખી શકીએ AB2, કારણ કે B પરમાણુ 2 વાર થઈ ગયા ને. AB2 પ્રકારનો પ્રકાર. અને વિચારો કે આની અંદર એક્ઝામ્પલ તમે શું મૂકી શકો છો? આના એક્ઝામ્પલ તરીકે તમને યાદ હશે BeCl2 લઈ શકો છો. યાદ છે? BeCl2 તમારે ક્યાં આવી ગયો? અષ્ટકના નિયમના અપવાદમાં આવી ગયો. આમાં બેરેલિયમ ઉપર કોઈ પણ પ્રકારની લોન પેર નથી, બરાબર. એટલે ડાયરેક્ટલી આપણે એને આવા આકાર તરીકે કલ્પના કરી શકીએ છીએ. BeCl2, બરાબર. આ આકાર કેવો થશે? રેખીય આકાર થશે, 180 ડિગ્રીનો ખૂણો થશે. ક્લિયર? એકદમ સિમ્પલ એવી વાત. આ સિવાય આનું એક બીજું પણ એક્ઝામ્પલ છે, જે છે HgCl2. આ પણ લખી શકાય છે. તો આ થઈ ગયું બોન્ડિંગ પેર 2 હોય એવી વાત. ચલો એક બીજો આપણે લાઈન દોરી દો આડી. પછી આપણે બોન્ડિંગ પેર 3 ઉપર આવીએ. વિચારો, 3 બોન્ડિંગ પેર હોય અને એક પણ લોન પેર ન હોય તો એનો આકાર કેવો થશે? તો એનો આકાર તમે વિચારો કે એને મધ્યમાં લઈ લો, અને એને મધ્યમાં લઈને આપણે એવું માની લ્યો કે 3 બંધ બાંધવાના છે, અને આ 3 બંધ વચ્ચે અપાકર્ષણ થાય. આપણે ગોળો કલ્પેલો હતો, ખબર છે ને? 3 વચ્ચે અપાકર્ષણ થાય તો આ 3 એકબીજાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરશે. તો વિચારો, આ 3 એકબીજાથી દૂર ભાગીને કેવી રીતે ગોઠવાશે?
તો અહીંયા સ્પષ્ટ આકૃતિ આપણે આવી બનાવી શકીએ 120 ડિગ્રીના ખૂણાવાળી. ત્રણ બંધ એકબીજા સાથે 120 ડિગ્રીના ખૂણાએ ગોઠવાય ને ત્યારે એકદમ દૂરમાં દૂર રચના થશે. આગળ આપણે VSEPR સિદ્ધાંતમાં ચર્ચા કરેલી જ છે. તો આપણે મધ્યસ્થ પરમાણુ તરીકે A લઈએ અને સાઈડ પરમાણુ તરીકે B લઈએ. બરાબર. આ વચ્ચેનો મતલબ આનો આકાર થશે સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ પ્રકારનો આકાર અને એમનો બંધકોણ કેટલો થશે? 120 ડિગ્રીનો બંધકોણ થશે. જો આનો મારે પ્રકારમાં લખવું હોય તો શું લખી શકાય? અહીંયા A એક વાર છે અને B 3 વાર છે. AB3 પ્રકારનો આકાર હું કહી શકું છું. હવે આના એક્ઝામ્પલ વિચારો. આના એક્ઝામ્પલમાં આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. BCl3 BF3 લખી શકાય છે. તમને યાદ હશે કે BCl3 પણ આની જેમ જ સેમ ટુ સેમ આકાર દર્શાવે છે, જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ આવી રીતે. ક્લિયર? તો આ થઈ ગયો બોન્ડિંગ પેર 3 હોય તેવો જે છે સમતલીય ત્રિકોણ પ્રકારનો આકાર. હજી આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ બોન્ડિંગ પેર 4, જેની સાથે 4 બંધ જોડાયેલા હોય એ કેવી રીતે ગોઠવાય. ફરીથી ઇમેજિનેશન કરો. તમે વિચારો કે તમે એક ગોળો લઈ લીધો છે, એમાં મધ્યસ્થ પરમાણુ A છે અને એની સાથે તમે 4 બંધ બાંધી દીધા છે. કેટલા બંધ બાંધ્યા? 4 બંધ. હવે આપણને બહુ સારી રીતે ખબર છે કે આ 4 વચ્ચે અપાકર્ષણ થશે. અપાકર્ષણ થાય તો બધા એકબીજાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરશે. હવે આ બધા દૂર ભાગીને ક્યાં ગોઠવાશે? યાદ કરો, આગળના લેક્ચરમાં આપણે વાત થઈ હતી, બરાબર, કે જો તમે આને 2 ડાયમેન્શનની રીતે જોવા જાવ ને તો તમે 90 ડિગ્રીના ખૂણે વિચારી શકો. 90 ડિગ્રીના ખૂણે. પણ 2 ડાયમેન્શન નથી ભાઈ, આ ગોળો છે 3 ડાયમેન્શન. તો 3 ડાયમેન્શનનો આકાર સમચતુષ્ફલકીય બને છે. સમચતુષ્ફલકીય આકાર, બરાબર, કંઈક આવો આકાર હોય છે. મેં તમને ત્યારે આકૃતિ દ્વારા પણ સમજાવેલો હતો, 3 ડાયમેન્શન એનિમેશન દ્વારા. તો આ આકાર સમચતુષ્ફલકીય કહેવાશે અને તેમની વચ્ચેનો ખૂણો 109 ડિગ્રી 28 મિનિટનો હોય છે. તો જુઓ, મધ્યસ્થ પરમાણુ A અને આજુબાજુના પરમાણુ B આવી રીતે કરી શકું છું. આનો આકાર થશે સમચતુષ્ફલકીય અને આની અંદર કોઈ પણ ખૂણો લઈ લ્યો ને તો 109 ડિગ્રી 28 મિનિટનો થશે. ઓકે. આ આકૃતિ ઉપરથી આપણે એનો પ્રકાર લખી શકીએ. એનો પ્રકાર થશે AB4 ટાઈપનો પ્રકાર. અને આવી આકૃતિના એક્ઝામ્પલ, ઉદાહરણ વિચારો. ભાઈ વારંવાર આવી ગયા છે આ ઉદાહરણ મિથેનનું. તમને યાદ જ છે કે મિથેન આવી રીતે દોરાય. પછી CCl4 દ્વિધ્રુવીય ચાક માત્રામાં પણ આપણે આને દોરેલો હતો. હજી એક એક્ઝામ્પલ છે NH4+. આ પણ એક એક્ઝામ્પલ થશે. તો આ બધા આકાર સેમ ટુ સેમ આવા સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા આકારો હોય છે એવું આપણે કહી શકીએ છીએ. તો બોન્ડિંગ પેર 4 સુધીનું આપણે પૂરું કર્યું. 1 2 3 4. હજી આપણે બોન્ડિંગ પેર 5 અને 6 પણ લઈ શકીએ છીએ. તો એના બોન્ડિંગ પેર 5 વિશે આગળ વધીએ. વિચારો, 5 બોન્ડિંગ પેર હોય અને એક પણ લોન પેર ન હોય તો આકાર કેવો થાય? વિચારો. અહીંયા મધ્યમાં હું A રાખી દઉં છું અને એવું વિચારો કે આ એક ગોળો છે અને ગોળામાં 5 બંધ રાખી દીધેલા છે અને આ 5 એકબીજા પ્રત્યે અપાકર્ષણ પામવાના છે. એકબીજાથી શક્ય હોય એટલા 3 ડાયમેન્શનમાં દૂર ભાગવાની કોશિશ કરવાના છે. તો એ કઈ રીતે ગોઠવાશે? બરાબર જોજો. આ કંઈક આવી રીતે ગોઠવાશે. એ લોકો છે ને એક સમતલમાં ત્રિકોણ બનાવશે. ત્રિકોણ આવી રીતે, મતલબ 3 બંધ ત્રિકોણ સ્વરૂપે રચાશે અને ત્યારબાદ એક બંધ ત્રિકોણની ઉપરની સાઈડ રહેશે અને એક બંધ ત્રિકોણની નીચેની સાઈડ રહેશે. બરાબર જોજો, 3 ડાયમેન્શન આકૃતિ જોવી પડશે. તમે એવું વિચારો કે આ એક ત્રિકોણ રચાઈ ગયો છે સમતલની અંદર. દેખાય છે કંઈક આવી રીતે. અને ત્યારબાદ એક બંધ એ ત્રિકોણની ઉપરના સાઈડ રહેશે અને બીજો બંધ એ ત્રિકોણની નીચેની સાઈડ રહેશે. સમજાણું? આવી રીતે.
તમે ઓવરઓલ જોવા જાઓ તો આનો આકાર આપણે લખવો હોય તો આનો આકાર હું ત્રિકોણીય દ્વિપિરામિડલ લખી શકું. ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર આનો થશે, કારણ કે ત્રિકોણ છે અને બરાબર જુઓ તો ઉપરની સાઈડ એક પિરામિડ રચાઈ ગયો, સમજાણું, અને નીચેની સાઈડ પણ બીજો પિરામિડ રચાઈ ગયો, એટલે કે ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર થશે. આની અંદર બંધકોણની વાત કરું ને તો બંધકોણ બે ટાઈપના થાય. એક તો સમતલમાં જે ત્રિકોણ છે, સમતલનો ત્રિકોણ, એ ત્રિકોણમાં 120 ડિગ્રીનો ખૂણો થશે, અને જે ઉપર નીચે બંધ આવેલા છે એ કાટખૂણે આવેલા હોય. કાટખૂણે એટલે 90 ડિગ્રી, મતલબ બે અલગ અલગ બંધકોણ આપણને જોવા મળશે, 120 ડિગ્રીનો બંધકોણ અને 90 ડિગ્રીનો બંધકોણ. ઓકે, તો આકાર સમજાઈ ગયો હોય તમને. જો એના પ્રકારની વાત કરું તો મધ્યસ્થ પરમાણુ એક જ વાર છે, આજુબાજુ 5 જણા છે, એટલે કે AB5 પ્રકારનો પ્રકાર થશે. ઉદાહરણ તરીકે કોને લઈ શકાય? ઉદાહરણ તરીકે તમે એને લઈ શકો છો કે જે સમૂહ નંબર 15માં હોય. સાંભળજો ધ્યાનથી, સમૂહ નંબર 15, ફોર એક્ઝામ્પલ ફોસ્ફરસ, એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય અને 5 બંધ બાંધી દેતો હોય. ઓકે, તો તમે અહીંયા એક્ઝામ્પલ તરીકે PCl5 લઈ શકો છો. પરફેક્ટ એક્ઝામ્પલ થશે PCl5, જેમાં ફોસ્ફરસ એકદમ મિડલમાં હોય અને આજુબાજુ ક્લોરીન આવેલા હોય, આવી સિચ્યુએશનમાં. ક્લિયર? તો આકારને બરાબર યાદ રાખજો. 5 બોન્ડિંગ પેર હોય તો આકાર થશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. હવે આપણે છેલ્લો પ્રકાર જોઈએ, બોન્ડિંગ પેર 6 હોય એવો પ્રકાર. વિચારો, બોન્ડિંગ પેર 6 હોય તો એવા પ્રકારને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? સપોઝ વિચારો, આપણી પાસે એ પરમાણુ છે, એક મોટો બધો ગોળો લીધો છે અને આજુબાજુ એણે 6 બંધ બાંધેલા છે. બધા વચ્ચે અપાકર્ષણ થાય, બધા એકબીજાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે, તો એ ગોઠવાશે કઈ રીતે? આમાં ગોઠવણી કંઈક આવી રીતે થશે, ઉપરની જેમ. ઉપર શું કર્યું હતું? સમતલમાં ત્રિકોણ રચ્યો હતો ને, હવે અહીંયા સમતલમાં ચોરસ રચાશે. જોજો બરાબર, આવી રીતે સમતલમાં ચોરસની રચના થશે, એટલે કે 4 બંધ સમતલીય ચોરસ સ્વરૂપે ગોઠવાઈ જશે, કંઈક આવી રીતે. અહીંયા ચોરસની રચના કરી કહેવાય. ઓકે, આ સમતલ થઈ ગયું. હવે આ સમતલની ઉપરની સાઈડ 5મો બંધ રચાશે અને નીચેની સાઈડ 6થો બંધ રચાશે, આવી રીતે. ક્લિયર? તો આ રચના જે થઈ ને, બરાબર, આને આપણે નામ આપી શકીએ અષ્ટફલકીય આકાર. અષ્ટફલકીય આકાર આપણે સારી રીતે સમજીએ છીએ, આ આકાર કહેવાય. જોજો, આને પછી ચોરસ દ્વિપિરામિડલ એવું નામ આપતા નહીં ભાઈ, બરાબર. આનો સ્પેશિયલ નામ શું છે? અષ્ટફલકીય આકાર. અને આની અંદર જો બંધકોણ જોવા જાવ તમે, તો પેલા સમતલીય સમચોરસમાં બધા 90 ડિગ્રીના ખૂણે હોય, અને જે ઉપર નીચે છે એ પણ 90 ડિગ્રીના ખૂણે હોય. તો મતલબ ઓવરઓલ અહીંયા બધા ખૂણા 90 ડિગ્રીના થશે અષ્ટફલકીય આકારની અંદર. હવે બોલો, એનો પ્રકાર કેવો લખી શકાય? મધ્યસ્થ પરમાણુ એ અને આજુબાજુ 6 બોન્ડ છે, એટલે કે AB6 પ્રકારનો પ્રકાર આપણે લખી શકીએ. અને આના એક્ઝામ્પલમાં કોઈ એવું લઈ શકો કે જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય અને 6 બંધ બાંધી લે. તો સમૂહ નંબર 16નું સલ્ફર, SF6, બરાબર, એનું એક્ઝામ્પલ થશે. SF6માં આવી રીતે બંધ રચાઈને અષ્ટફલકીય આકારની ગોઠવણી થવાની છે. સમજાઈ ગયું? તો આ આપણે છેલ્લું બોન્ડિંગ પેર 6 વાળું પણ જોઈ લીધું. તો આ પહેલો પ્રકાર આપણો પૂરો થઈ ગયો. બરાબર, જોજો, આ બધા આદર્શ આકાર હતા આપણા માટે. હું તમને ફટાફટ યાદ દેવડાવી દઉં, કારણ કે આ આવડશે તો જ તમને પ્રકાર નંબર 2 આવડશે. બોન્ડિંગ પેર 1 હોય તો રેખીય, બોન્ડિંગ પેર 2 હોય તો પણ રેખીય, બોન્ડિંગ પેર 3 હોય તો સમતલીય ત્રિકોણ, 4 હોય તો સમચતુષ્ફલકીય, 5 હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ, અને 6 હોય તો અષ્ટફલકીય. આકાર આવડવા જોઈએ, એક્ઝામ્પલ પણ આવડવા જોઈએ, જે તમને એક્ઝામમાં કોઈ પણ રીતે આવી શકે છે. હવે આપણે બીજા પ્રકાર ઉપર જઈએ. નવા પેજમાં આપણે પ્રકાર નંબર 2 નું કોષ્ટક પાડશું. પ્રકાર નંબર 2 શું છે? લખીએ કે મધ્યસ્થ પરમાણુની આસપાસ, મધ્યસ્થ પરમાણુની આસપાસ એક કે વધારે
લોન પેર હોય. મતલબ ભાઈ હવે લોન પેર નહીં ધ્યાનમાં લેવાની છે. આગળ આપણે લોન પેરને ધ્યાનમાં નહોતી લીધી, હવે લોન પેર બોન્ડિંગ પેર બંને આવશે. તો જો આનું આપણે કોષ્ટક બનાવવું હોય તો આપણે આવી રીતે બનાવી શકીએ. પહેલાં આપણે લોન પેર લખીએ, એની સાથે સાથે આપણે બોન્ડિંગ પેર લખીએ, બંનેને ધ્યાનમાં લેવી પડશે. એના પરથી આપણે પ્રકાર લખશું. આપણે આગળ લખતા હતા ને AB3 AB4 પ્રકાર, એવી રીતે પ્રકાર લખશું. પછી આપણે એની ભૂમિતિની વાત કરશું, એનો આકાર કેવો થાય એની વાત, અને છેલ્લે આપણે એના ઉદાહરણની વાત કરશું. ઉદાહરણની અહીંયા છે ને એક કહાનીમાં ટ્વિસ્ટ પણ આવશે. અહીંયા તમને બે વસ્તુ MCQમાં આવી શકે, કાં તો ભૂમિતિ પૂછાશે અને કાં તો તમને આકાર પૂછાશે. બંને અલગ અલગ થશે. હમણાં જોઈએ આપણે, જેમ જેમ ચાલુ થશે એમ વધારે આઈડિયા મળશે તમને. ઓવરઓલ આપણે આટલું કોષ્ટક કરવાનું છે. ઓકે, આ લખી નાખ્યું જ હશે. મધ્યસ્થ પરમાણુની આસપાસ મિનિમમ ઓછામાં ઓછું એક લોન પેર હોય એવી સિચ્યુએશન. તો બરાબર જોજો, આગળના કોષ્ટક ઉપરથી જ આપણે લેવાનું છે. આગળના કોષ્ટકમાં આપણે બોન્ડિંગ પેર કેટલી કેટલી લીધી હતી વિચારો. બોન્ડિંગ પેર 1 2 3 થી ચાલુ કરી હતી ને, 1 2 3 4 5 અને 6 જેટલી બોન્ડિંગ પેર લીધેલી હતી. હવે આ બોન્ડિંગ પેરની સાથે સાથે તમારે લોન પેરનો પણ સમાવેશ કરવાનો છે. તો આવી સિચ્યુએશનમાં બરાબર જોજો આપણે કેટલું જોઈશું. આવી સિચ્યુએશનમાં આપણે લોન પેર અને બોન્ડિંગ પેર બંનેને સમાવવાની છે. તો આપણે છે ને આને આવી રીતે યાદ રાખશું કે ટોટલ 3, ટોટલ 4, ટોટલ 5 અને ટોટલ 6. ટોટલનો મતલબ એમ છે કે લોન પેર અને બોન્ડિંગ પેર બંનેનો સરવાળો 3 હોય એવું, લોન પેર અને બોન્ડિંગ પેર બંનેનો સરવાળો 4 હોય એવું, બંનેનો સરવાળો 5 હોય, બંનેનો સરવાળો 6 હોય. બરાબર, આખું કોષ્ટક આપણે આવી રીતે યાદ રાખશું. ટોટલ 3 4 5 6 પ્રમાણે યાદ રાખજો. બરાબર, આ બધી વસ્તુઓ તમારે MCQમાં જોરદાર આવશે એટલે તમારે યાદ રાખવું જ પડશે. તો સૌથી પહેલાં આપણે ટોટલ 3 થી ચાલુ કરવાનું છે. બરાબર, હું અહીંયા પ્રકાર અહીંયા લખી નાખું કે ટોટલ 3. ટોટલ 3 ની અંદર એક જ પ્રકાર આવે છે, લોન પેર 1 હોય અને બોન્ડિંગ પેર 2 હોય. બરાબર જોજો, લોન પેર 1 હોય અને બોન્ડિંગ પેર 2 હોય, એટલે 1 + 2 ટોટલ તો 3 થઈ ગયા ને. આવી રીતે હવે આનો પ્રકાર જોજો. પ્રકાર આપણે નોર્મલી કેવું લખતા હતા, AB2 AB3 એવું લખતા હતા. હવે જે બોન્ડિંગ પેર છે ને એને આપણે B નામ આપવાનું અને લોન પેરને આપણે E નામ આપવાનું. E ફોર ઇલેક્ટ્રોન પેર. લોન પેર એટલે કે ઇલેક્ટ્રોનનું એક યુગ્મ જ હોય છે ને, એને આપણે શું નામ આપશું? E. તો જોજો આનો પ્રકાર કંઈક આવી રીતે લખી શકાય. બે બોન્ડિંગ પેર છે તો B2 અને એક લોન પેર છે તો E. સમજો બરાબર, AB2E આ પ્રકારનો પ્રકાર આપણે લખી શકીએ. હવે એની ભૂમિતિ બરાબર ધ્યાનથી જોજો. ટોટલ 3 છે. કેટલા છે? ટોટલ 3. તો આગળના કોષ્ટક પ્રમાણે તમે ટોટલ 3 ને ગોઠવવાની કોશિશ કરો તો તમને બહુ સારી રીતે ખબર છે કે ટોટલ 3 હોય ને તો એ હંમેશા સમતલીય ત્રિકોણ સ્વરૂપે જ ગોઠવાય. આગળનું કોષ્ટક યાદ કરો, છે કે નહીં? ટોટલ 3 હોય તો એ હંમેશા આવી રીતે જ ગોઠવાશે. હવે આની અંદર 2 બંધકારક છે બોન્ડિંગ પેર, એટલે કે 2 જગ્યાએ બંધ રચાઈ ગયા. B2 થઈ ગયું કે નહીં? અને એક જગ્યાએ લોન પેર છે. તો વિચારી લ્યો કે અહીંયા આપણી પાસે લોન પેર છે એવું માની લ્યો. તો આ એક રીતના આકાર જોવા જાઓ, ભૌમિતિક. જોજો, આને આપણે ભૌમિતિક આકાર કહીશું. ભૌમિતિક આકાર અથવા તો ભૂમિતિ. તો જ્યારે તમને એવું પૂછે ને કે ભૂમિતિ કઈ છે, તો ભૂમિતિની અંદર લોન પેર અને બોન્ડિંગ પેર બંનેને લઈ લેવાના. તો આની ભૂમિતિ જો તમે જોવા જાઓ તો એ સમતલીય ત્રિકોણ છે કે નહીં? સમતલીય ત્રિકોણ. અને જો તમને માત્ર આકાર પૂછે, જોજો આકાર, તો એકચ્યુઅલમાં ભાઈ વસ્તુ એવી છે કે આકાર જોતી વખતે તમને આ વાદળ કંઈ દેખાવાનું નથી. આ ઇલેક્ટ્રોન લોન પેરનું એક વાદળ જ છે ને, તો આ વાદળને તમે હટાવી દો તો એનો આકાર થઈ જાય. તો ઓવરઓલ આ આકાર વિશે વિચારો તો આ આકારને તમે શું નામ આપી શકો? આ આકારને તમે વળેલો આકાર કહી શકો છો. કેવો આકાર થશે? વળેલો આકાર. અને આના એક્ઝામ્પલ તરીકે તમે વિચારો ને તો આનું એક્ઝામ્પલ થશે SO2 અને ઓઝોન જેવું. વિચારો, ઓઝોનનો આકાર તો આપણો જાણીતો જ છે, બરાબર?
લોન પેર દર્શાવો તો લોન પેરને તમારે ભૂમિતિમાં ધ્યાનમાં રાખવાની, પણ આકારમાં કાઢી નાખવાની. જો એક્ઝામ્પલ તરીકે આપણે યાદ કરી લ્યો બરાબર રીતે, આપણે ઓઝોનનો આકાર જોયેલો જ હતો બરાબર. નીચે દોરવો હોય તો દોરી પણ નાખીએ. ઓઝોનનો આકાર કંઈક આવી રીતે હતો કે નહીં? આમાં ઓક્સિજન ઉપર પ્લસ માઇનસ, તમે યાદ કરો ઓઝોનની ઉપર એક લોન પેર હતું કે નહીં? તો જો આવો આકાર નો થઈ ગયો ભાઈ, સમજાણું? તો એકચ્યુઅલી ભૌમિતિક આકાર સમતલીય ત્રિકોણ છે, પણ એકચ્યુઅલ સાચો આકાર, તો સાચા આકારમાં આપણે લોન પેરને ધ્યાનમાં લેતા નથી. તો આ આકાર કેવો થઈ ગયો આપણો? વળેલો આકાર. સમજ પડી? આવી રીતે. હવે SO2 નો આકાર વિચારો તો SO2 નો આકાર એવો જ થાય, સલ્ફર ડાયોક્સાઇડ. હવે સલ્ફરની આજુબાજુ તમે વિચારો, આવી રીતે એ લોકો ડબલ બોન્ડ ઓક્સિજન સાથે જોડાય છે અને સલ્ફર ઉપર એક લોન પેર હોય, તો થઈ ગયા ને સેમ ટુ સેમ આકાર. તો યાદ રાખજો, આ બંને આકારો થશે A-B-2-E ટાઈપના સમતલીય ત્રિકોણ, એની ભૂમિતિ થશે, જ્યારે આકાર એનો કેવો થશે? વળેલો થશે. ક્લિયર? આ બંને આકૃતિઓ દોરવી હોય તો દોરજો, બાકી કોષ્ટકમાં એને દોરવાની જરૂર નથી. એકચ્યુઅલી દોરી નાખો તો વધારે સારું, તમને વધારે આઈડિયા આવશે. ચલો હવે આના પછીનો નેક્સ્ટ લઈએ. ટોટલ 3 થઈ ગયું, હવે ટોટલ 4 તરફ જઈએ. ટોટલ 4માં 2 પ્રકાર પડે છે, બરાબર જોજો. ટોટલ 4 હોય ને એની અંદર 2 પ્રકાર પડે. લોન પેર અને બોન્ડિંગ પેર બંનેનો સરવાળો 4 હોય. તો બની શકે કે લોન પેર 1 હોય અને બોન્ડિંગ પેર 3 હોય. 1 + 3 4 થઈ ગયું. અને એક બીજો પ્રકાર એવો પણ પડે કે 2 + 2, લોન પેર 2 હોય અને બોન્ડિંગ પેર 2 હોય તો પણ 4 થાય. સમજાણું? તો ટોટલ 4માં આપણે 2 પ્રકારો જોવાના છીએ. ચલો સૌથી પહેલો પ્રકાર જોઈએ. લોન પેર 1 છે અને બોન્ડિંગ પેર 3 છે, એવો પ્રકાર. ઓકે, તો વિચારીએ આપણે. અહીંયા ટોટલ તો 4 છે. ટોટલ 4 હોવાનો મતલબ એમ થયો કે એનો આકાર, ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય થાય. પહેલા આપણે એના પ્રકારને લખી નાખીએ. જોજો, પ્રકાર એવો થશે: મધ્યસ્થ પરમાણુ A, બોન્ડિંગ પેર 3 છે એટલે કે B3, અને લોન પેર 1 છે એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ 1 છે એટલે E. આને કહીશું A-B-3-E ટાઈપનો પ્રકાર. હવે આના ભૌમિતિક આકારની વાત કરીએ. ટોટલ 4ની માટે ભૌમિતિક આકાર આપણે એક રીતના કહી શકીએ, સમચતુષ્ફલકીય આકાર થશે. જુઓ, સમચતુષ્ફલકીય આકાર આપણે આવી રીતે દોરી શકીએ. મધ્યસ્થ પરમાણુ A અને એની આજુબાજુ ટોટલ 4 થઈ ગયા. હવે તમારે બોન્ડિંગ પેર 3 જ રાખવાના છે, મતલબ 3 જ જગ્યાએ બંધ રચાવવા જોઈએ. એક આવી રીતે, આ બીજો અને આ ત્રીજો, અને ચોથી જગ્યાએ શું કરવાનું છે? લોન પેર. તમારે આવો લોન પેર રાખી દેવાનો. તો ભૌમિતિક આકાર એટલે કે બધાને તમે ધ્યાનમાં લેશો ને તો ભૌમિતિક આકાર થાય સમચતુષ્ફલકીય. અને માત્ર આકારની વાત કરું, જો માત્ર આકારમાં તમારે આ લોન પેરને હટાવી દેવાની, તો મને શું દેખાય છે? તો મને અહીંયા ત્રિકોણીય પિરામિડલ આકાર દેખાય છે કે નહીં? પિરામિડ આકારનો, બરાબર. તો આ થશે. અહીંયા આપણે પાછું કરી નાખીએ. ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય અને માત્ર આકાર થશે ત્રિકોણીય પિરામિડલ. ત્રિકોણીય પિરામિડલ આકાર. અને આના એક્ઝામ્પલ તમને બહુ યાદ હોવું જોઈએ કે આ પ્રકારના એક્ઝામ્પલ આપણને NH3 અને NF3 ની અંદર જોવા મળ્યા જ છે. આપણે આનું એક સ્પેશિયલ કારણ પણ જોયેલું જ હતું. જરા યાદ કરી લો. નાઇટ્રોજન અહીંયા મિડલમાં હોય, તમને ખાસ યાદ જ હશે. નાઇટ્રોજન હાઇડ્રોજન અને એક લોન પેર હોય છે કે નહીં? તો જુઓ, આ આકાર સરખો થઈ ગયો ને. તો NH3 અથવા NF3 એ આ પ્રકારના આકારો કહેવાશે. ટોટલ 4ની અંદર પહેલી વસ્તુ પૂરી થઈ. હવે બીજી વસ્તુ કરીએ. ટોટલ 4ની અંદર બીજી વસ્તુ મેં કીધું હતું 2 + 2, 2 લોન પેર હોય અને 2 બોન્ડિંગ પેર હોય એવી સિસ્ટમ આપણે વિચારીએ. લોન પેર 2 અને બોન્ડિંગ પેર 2. ચલો હવે ફટાફટ ખબર પડી જાય એનો પ્રકાર શું થાય. તો કે બોન્ડિંગ પેર 2 છે તો A-B2, અને લોન પેર 2 છે તો ઇલેક્ટ્રોન પેર કેટલી થાય? E2. ટોટલ તો 4 જ છે. ટોટલ 4 હોવાના કારણે એનો ભૌમિતિક આકાર તો ઉપરના જેવો જ થશે કે નહીં? સમચતુષ્ફલકીય, બરાબર. તો આપણે ફરીથી સમચતુષ્ફલકીય આકાર અહીંયા ડ્રો કરી શકીએ. ફરક એટલો છે કે આ વખતે તમારે માત્ર 2 જ બંધ બાંધવાના છે. 2 જ બંધ. અહીંયા દાખલા તરીકે 2 જ બંધ બાંધું છું,
અને બે જગ્યાએ તમારે લોન પેર રાખવાની છે, ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક રાખવાનું છે, આવી રીતે. તો આની ફરીથી જો તમને માત્ર ભૌમિતિક આકાર પૂછે તો ભૌમિતિક આકાર તો સમચતુષ્ફલકીય જ થવાનો કે નહીં ભાઈ, બધાને ધ્યાનમાં લ્યો તો. અને માત્ર આકાર પૂછે તો ભાઈ માત્ર આકાર તમારો વળેલો થશે, વળેલો આકાર. કેમ વિચારો, આ બંને આકાર માત્ર આટલાને જ ધ્યાનમાં લેવાનું છે, તમારે આ બંનેને ધ્યાનમાં નથી લેવાનું. તો જસ્ટ આટલો આકાર તમે વિચારો તો વળેલો આકાર જ થયો ને, સમજાણું? અને આ આકારનું એક્ઝામ્પલ બહુ પોપ્યુલર છે H2O. H2O નું એક્ઝામ્પલ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. એમાં ઓક્સિજન મિડલમાં હોય, આજુબાજુ હાઇડ્રોજન હોય અને એની ઉપર બે લોન પેર હોય. યાદ આવ્યું? આપણે એમ કીધું હતું લોન પેર બહુ મોટી જગ્યા રોકે, આવી રીતે. તો જુઓ આ રચના આની સાથે મેળ ખાય છે, બે લોન પેર અને બે બોન્ડિંગ પેર જેવું. આગળ પણ આનું ડિસ્કશન કરશું. તો H2O આ એનું પ્રોપર એક્ઝામ્પલ થશે. તો અહીંયા ટોટલ 4 પૂરું થઈ ગયું. ઓકે, તો જોઈ લો ટોટલ 4ની અંદર બે પ્રકાર આવી ગયા. ઓકે, AB3E અને બીજો પ્રકાર છે AB2E2. જોજો આવી રીતે જ MCQ પૂછાશે. AB3E નો ભૌમિતિક આકાર કયો થાય? સમચતુષ્ફલકીય. AB3E નો આકાર કયો થાય? માત્ર આકાર પૂછે તો ત્રિકોણીય પિરામિડ. સમજાણું? તૈયારી રાખજો પૂરેપૂરી. AB2E2 નો ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય અને માત્ર આકાર વળેલો. આવી રીતે આપણે સમજી શકીએ છીએ. ટોટલ 4 પછી હવે આપણે જોવાનું છે ટોટલ 5. ટોટલ 5 એટલે કે બંનેનો સરવાળો 5 થવો જોઈએ, લોન પેર અને બોન્ડિંગ પેરનો. તો જો આમાં પણ બે પ્રકાર પાડી શકાય. જો હું લોન પેર 1 લઉં અને બોન્ડિંગ પેર 4 લઉં તો ટોટલ 5 થઈ ગયા. અથવા તો લોન પેર 2 લઉં અને બોન્ડિંગ પેર 3 લઉં તો 2 + 3 પણ 5 થઈ ગયા. બસ આ બે પ્રકારો આપણે જાણકારમાં છે, આપણે આ બંને પ્રકારને ધ્યાનથી ભણવાના છે. સૌથી પહેલાં આપણે લઈએ લોન પેર 1 હોય અને બોન્ડિંગ પેર 4 હોય. તો ચલો એનો પ્રકાર કેવો થાય? A બોન્ડિંગ પેર 4 એટલે કે B4, લોન પેર 1 એટલે કે E. AB4E પ્રકાર થશે. હવે ટોટલ 5 છે, ટોટલ 5નો મતલબ એનો ભૌમિતિક આકાર કેવો થાય? જરા યાદ કરી લો બરાબર રીતે. એનો આકાર થાય ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર. જોજો બરાબર, અહીંયા એને મિડલમાં રાખું તો તમારે અહીંયા ત્રિકોણ બનાવવો પડશે. આવી રીતે ત્રિકોણની ઉપર એક અને ત્રિકોણની નીચે એક, આ થઈ જાય ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર. આની અંદર 4 બંધ બાંધવાના છે, બરાબર? તો યાદ રાખજો હંમેશા લોન પેર છે ને, લોન પેર એ હંમેશા સમતલીય ત્રિકોણની અંદર જ સ્થાન લે છે. એનું કારણ આપણને આગળ જાણવા મળશે. તો હું અહીંયા એક લોન પેર ગોઠવી દઉં છું અને બાકીની 4 જગ્યાએ હું બંધ બાંધી દઉં છું. તો આ આકાર કેવો થયો? કોઈ કહી શકે છે આકાર કેવો થયો? પહેલાં તો 1 મિનિટ ભૌમિતિક આકાર વિચારો. ભૌમિતિક આકાર આપણે ત્રિકોણીય દ્વિપિરામિડલ વિચારી શકીએ. ત્રિકોણીય દ્વિપિરામિડ. અને માત્ર આકારની વાત કરું તો જરા વિચારો, આ આકૃતિને જો હું આવી રીતે દોરું તો મને જો આકૃતિ કંઈક આવી દેખાય છે, દેખાય છે કે નહીં? જો આમાંથી હું લોન પેરને કાઢી નાખું તો તમને આ ચીચુડા જેવો આકાર દેખાય છે? ચીચુડો. ચીચુડામાં અડધાને ખબર ન પડે તો સીસો આકાર. ઓલા આપણે ગાર્ડનમાં જઈએ ત્યાં બે છોકરા, એક છોકરો આ સાઈડ બેઠેલો હોય, બીજો છોકરો આ સાઈડ બેઠેલો હોય, યાદ આવે? સીસો ઉપર નીચે થયા કરતો હોય. આ એના જેવો આકાર થયો કે નહીં? દેખાય છે? આ આકાર સીસો જેવો આકાર થઈ ગયો. તો આના આકારને આપણે ચીચુડો, જોજો ઘણા બધા નામ છે, ચીચુડો, ટેક્સ્ટ બુકમાં ચીચવો પણ લખેલું છે, ઇંગ્લિશમાં એને સીસો આકાર પણ કહેવાય. સૌથી વધારે પૂછાતો MCQ છે ભાઈ, બરાબર જોજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સીસો આકારનો પ્રકાર કેવો? યાદ રાખજો કેવો પ્રકાર થાય? AB4E પ્રકાર થાય. અને આનું એક્ઝામ્પલ શું છે? આનું એક્ઝામ્પલ છે ને SF4 છે. SF4 એક્ઝામ્પલ પણ થોડું ઘણું યાદ રાખવું તમારે. SF4 ને તમે દોરવાની ટ્રાય કરો તો વિચારો, સલ્ફર પાસે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી એક લોન પેર અને બાકીના 4 બંધ બાંધી દે તો થઈ ગયા કે નહીં? 6. સમજાણું? 4 બંધમાં એક અને એક લોન પેર, તો આવી રીતે 6 ઇલેક્ટ્રોન એના કમ્પ્લીટ થઈ ગયા. અને આજુબાજુ ફ્લોરિન વડે એક બંધ બાંધી દે
તો આ આકાર સીસો પ્રકારનો આકાર કહેવાશે. તો ટોટલ 5ની અંદર આ આકાર થઈ ગયો. હવે ટોટલ 5માં બીજો પ્રકાર શું હતો? બીજો પ્રકાર હતો 2+3. લોન પેર 2 હોય અને બોન્ડિંગ પેર 3 હોય એવું વિચારીએ આપણે. લોન પેર 2 અને બોન્ડિંગ પેર 3, 2+3 5 થઈ જશે. ચલો એનો પ્રકાર લખીએ તો બોન્ડિંગ પેર 3 છે એટલે કે AB3, લોન પેર 2 છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ 2 થાય, AB3E2 થશે. સમજાણું? ઓવરઓલ ટોટલ તો 5 જ થવાના છે. ટોટલ 5 થાય એટલે કે ઉપરના જેવો ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર આપણે દોરવો પડે. એ મિડલમાં આવશે, સમતલમાં ત્રિકોણ રાખવાનો, એક ઉપર અને એક નીચે, આવી રીતે ગોઠવણી. હવે લોન પેર 2 છે, મેં હમણાં કીધું લોન પેરને મોસ્ટ ઓફલી તમારે ત્રિકોણની અંદર જ સમાવવાની કોશિશ કરજો જેથી અપાકર્ષણ ઓછું થાય. તો 2 લોન પેરને હું ત્રિકોણના 2 છેડે મૂકી દઉં છું અને બાકી વૈધા 3 જગ્યાએ હું બંધ બાંધી લઉં છું આવી રીતે. ક્લિયર? જોજો બરાબર. આવી રીતે હું કરું છું તો આનો ભૌમિતિક આકાર ફરીથી ત્રિકોણીય દ્વિપિરામિડલ થશે. દ્વિપિરામિડ ભૌમિતિક આકાર. અને જો માત્ર આકારની વાત કરું તો વિચારો, હું આ બંને લોન પેરને જો કાઢી નાખું, આ બંને લોન પેરને કાઢી નાખું તો આ આકાર ત્રિકોણ જેવો થઈ ગયો. સોરી, ત્રિકોણ નહીં, ટી આકાર થઈ ગયો. કેવો થઈ ગયો? ટી આકાર. જો માત્ર આકારની વાત કરું તો માત્ર આકારનું નામ પડશે ટી આકાર. વધારે પડતો એમસીક્યુમાં ચીચવો અને ટી આકાર પૂછાય છે, ધ્યાન રાખજો બરાબર. એમસીક્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટી આકાર કેવા પ્રકારનો થાય? AB3E2. અને ચીચવો આકાર કેવો થાય? AB4E થશે. આનું આપણે એક્ઝામ્પલ પણ યાદ રાખવાનું છે. આનું એક્ઝામ્પલ થાય છે ClF3. જોજો એક્ઝામ્પલ પણ ઘણી બધી વખત આવતા હોય છે. ClF3. વિચારો, ક્લોરીનને હું મિડલમાં રાખું, ક્લોરીન, તો એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. 7 હોય ને? વિચારો, એણે 3 બંધ બાંધી લીધા, 3 ભાગીદારી કરી, 3 બંધ બાંધ્યા, પછી 4, 5, 6, 7, 2 લોન પેર અને 3 બંધ, AB3E2. અને આ પ્રકાર, મતલબ આનો આકાર થશે ટી આકાર. ભૌમિતિક આકાર થશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. સમજાઈ ગયું? તો ટોટલ 5 ને આપણે અહીંયા કમ્પ્લીટ કરી દીધા. હવે આવે છે ટોટલ 6. ટોટલ 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફરીથી કહું છું, યાદ રાખજો. ટોટલ 5માં AB4E સીસો આકાર અને AB3E2 ટી આકાર યાદ રાખવું તમારે. એમસીક્યુ મોસ્ટ ઓફલી એના ઉપરથી જ આવશે. હવે આગળ વધીએ આપણે ટોટલ 6 ઉપર. છેલ્લી ચોઈસ છે આપણી ટોટલ 6. અહીંયા ટોટલ 6 પણ 2 પ્રકારના થાય છે. જો આપણે લોન પેર અને બોન્ડિંગ પેરનો સરવાળાની વાત કરીએ તો લોન પેર અને બોન્ડિંગ પેરમાં જો પહેલા એક લોન પેર હોય અને 5 બોન્ડિંગ પેર હોય તો ટોટલ 6 થાય. અને બીજો પ્રકાર થશે લોન પેર 2 હોય અને બોન્ડિંગ પેર 4 હોય તો પણ 6 થાય. આ બંને પ્રકારને આપણે ભણવાના છીએ. સૌથી પહેલા આપણે ભણીએ લોન પેર 1, બોન્ડિંગ પેર 5. તો ચલો એનો પ્રકાર કેવો થાય જોઈ લ્યો. આના પ્રકારને આપણે લખવો હોય તો AB5 લખવો પડે, 5 બંધ છે, અને એક લોન પેર છે તો ઇલેક્ટ્રોન યુગ્મ 1, AB5E લખવું પડે. હવે વિચારો, ટોટલ 6 છે તો એનો ભૌમિતિક આકાર અષ્ટફલકીય થાય એવું આપણે આગળના કોષ્ટકમાં ભણી ગયા છીએ. મતલબ કે જો એને તમે મિડલમાં રાખો તો આજુબાજુ 6 બંધ આવી રીતે ગોઠવાશે, સમતલમાં ચોરસમાં, અને એક ઉપર એક નીચે. અષ્ટફલકીય આકાર કંઈક આવો હોય છે. હવે આમાં વિચારો શું કરવાનું છે. આમાં તમારે એક જ લોન પેર રાખવાની છે. અહીંયા એક લોન પેર સમતલની બહાર તમને જોવા મળશે. જોજો બરાબર, સમતલની બહાર, કાં તો ઉપરની દિશામાં જોવા મળશે કાં તો નીચેની દિશામાં. ચલો આપણે નીચેની દિશામાં એક લોન પેર રાખીએ અને બાકીની 5 જગ્યાએ તમે બંધ બાંધી દો BB ટાઈપના. આ થશે AB5E ટાઈપનો પ્રકાર. કુલ 6 બંધ છે તો ભૌમિતિક આકાર અષ્ટફલકીય તમને જોવા મળે. ઓકે. અને જો માત્ર આકારની વાત કરું તો માત્ર આકારમાં તમારે લોન પેરને હટાવી દેવાની. એનો મતલબ માત્ર આકાર આવો થશે, સમતલમાં ચોરસ અને ઉપર તરફ બંધ, એટલે કે ચોરસ પિરામિડલ આકાર થયો કે નહીં? સમચોરસ પિરામિડલ આકાર. લોન પેરને તમે ધ્યાનમાં ન લ્યો, માત્ર આકાર. તો અહીંયા આપણે લખીએ આકારમાં સમચોરસ
પિરામિડલ આકાર થશે. અને આનું એક્ઝામ્પલ આપણી પાસે છે BrF5. વિચારી લો, આ એક્ઝામ્પલ પણ ડ્રો કરવું હોય તો બ્રોમિન પાસે 7 ઇલેક્ટ્રોન હોય, 7 ઇલેક્ટ્રોનમાંથી એણે 5 બંધ બાંધી લઈએ ફ્લોરિન સાથે, 5 બંધ બાંધી લીધા, તો હવે એની પાસે 2 ઇલેક્ટ્રોન વધ્યા, 5, 6, 7. તો આ આકાર સમચોરસ પિરામિડલનો થાય અને ભૌમિતિક આકાર અષ્ટફલકીયનો થાય એવું આપણે કહી શકીએ છીએ. આ પ્રકારને યાદ રાખવો તમારે. AB5E થશે. હવે લોન પેર અને લોન પેર દાખલા તરીકે 2 હોય, બોન્ડિંગ પેર 4 હોય તો પણ ટોટલ 6 થઈ શકે છે. એવો પ્રકાર આપણે જોઈ લઈએ. લોન પેર 2 રાખીએ, બોન્ડિંગ પેર 4 રાખીએ. તો ચલો સૌથી પહેલાં એનો પ્રકાર એ બોન્ડિંગ પેર 4 એટલે કે B4 લોન પેર 2 E2, AB4E2. ટોટલ જો કે 6 જ છે, એનો મતલબ ફરીથી અષ્ટફલકીય આકાર જ તમને જોવા મળશે. તો જુઓ, અષ્ટફલકીય આકાર કંઈક આવી રીતે આપણે ડ્રો કરીએ છીએ. સમતલમાં ચોરસ, એક ઉપરની સાઈડ, એક નીચેની સાઈડ. હવે તમારી પાસે 2 લોન પેર આવેલી છે. 2 લોન પેરમાં થશે એવું કે સમતલની ઉપર અને નીચે લોન પેર ગોઠવાઈ જશે અને સમતલની અંદર માત્ર ચોરસ જે આવેલું છે ત્યાં બંધ રચાશે, બી ટાઈપના. તો જો હું 6 એ 6 ની ગણતરી કરું તો ભૌમિતિક આકાર મારો અષ્ટફલકીય થાય, બરાબર. અને માત્ર આકારની વાત કરું તો માત્ર આકાર મારો ચોરસ જ થશે. ઉપર નીચે લોન પેરને તો ગણતરી લેવાની જ નથી. તો માત્ર આકાર આપણે કહી શકીએ સમચોરસ અથવા તો સમતલીય સમચોરસ. સમતલીય સમચોરસ. અને આનું એક્ઝામ્પલ છે XeF4 ટાઈપનું. XeF4 તમે દોરીને પણ ટ્રાય કરી શકો છો. વિચારો, ઝેનોન સમૂહ નંબર 18નો સભ્ય છે, એટલે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. એણે 4 બંધ બાંધી લીધા ફ્લોરિન સાથે, 4 બંધ. વૈધા કેટલા? 4. 4 ને 4 8 થઈ ને. 4 પછી 5 6 7 8, 2 લોન પેર અને 4 બંધ, AB4E2 આવી રીતે થશે. ભૌમિતિક આકાર કહેવાશે આપણે અષ્ટફલકીય અને માત્ર આકાર સમતલીય સમચોરસ. તો આ વસ્તુ પણ આપણે પૂરી કરી નાખી. ટોટલ 6 વાળી યાદ રાખજો, 2 પ્રકાર થશે, AB5E અને AB4E2. સેકન્ડ કોષ્ટક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, લખીને બરાબર તૈયાર કરજો. બરાબર, MCQની પ્રેક્ટિસ હું આગળ કરાવીશ, તમને વધારે ફાયદો થશે. તો આપણે આજે આ 2 કોષ્ટક જોયા છે VS EPR સિદ્ધાંતના, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. હું એવું કહું છું કે આને કમસે કમ 1-2 વાર લખો અને જાતે ટ્રાય કરજો, તો જ તમને આવડશે. હજી આપણે એક વસ્તુ બાકી છે, જે છે ભૂમિતિમાં વિકૃતિ. એનું પણ એક કોષ્ટક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. તો થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળીએ નેક્સ્ટ લેક્ચર.